વાત કરીએ વિશ્વભરમાં ચકચાર મચાવનાર જ્વાળામુખીની. હેયલી ગુબ્બી ઇથોપિયાના આફાર પ્રદેશ અફાર રીજન માં એર્ટા આલે રેન્જનો દક્ષિણમુખી ભાગ છે, જે એર્ટા આલે જ્વાળામુખીથી લગભગ 15 કિલોમીટર દૂર છે. આ શિલ્ડ જ્વાળામુખી શિલ્ડ વોલ્કેનો 521 મીટર ઊંચું છે અને ડાનાકિલ ડિપ્રેશનમાં આવેલું છે, જે પૃથ્વીના ટેક્ટોનિક પ્લેટ વિભાજનનું કેન્દ્ર છે. હોલોસીન કાળ 12,000 વર્ષ પહેલાંથી માં તેનું કોઈ રેકોર્ડેડ વિસ્ફોટ નહોતું, પરંતુ 23 નવેમ્બર 2025ના રોજ તેનું પ્રથમ ઐતિહાસિક વિસ્ફોટ થયું. આ વિસ્ફોટ સબ પ્લિનિયન પ્રકારનું હતું, જેમાં 10 થી 15 કિમી FL 450, એટલે કે 45,000 ફૂટ ઊંચું રાખનું વાદળ ઉઠ્યું. આ અહેવાલ સ્મિથસોનિયન ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામ, ટુલુઝ VAAC, NASA સેટેલાઇટ ડેટા અને તાજા સમાચારો પર આધારિત છે. 23 2025, સવારે 1 UTC 8:30 ઇથોપિયા સમયે સવારે 11:30 વાગ્યાથી શરૂ. વિસ્ફોટક તબક્કો લગભગ 12 કલાક ચાલ્યો અને 1 UTC 2:00 સુધી રોકાયો. તીવ્રતા, વેગ વોલ્કેનિક એક્સપ્લોસિવિટી ઇન્ડેક્સ 3 થી 4 અનુમાનિત. રાખ, પ્યુમિસ અને ગેસનું વાદળ 14 કિલોમીટર ઊંચું ઉઠ્યું, જેમાં SO2, સલ્ફર ડાયોક્સાઇડ, નું વાદળ પણ સામેલ હતું. 100 kg સુધીના વોલ્કેનિક બ્લોક્સ 50 મીટરથી વધુ દૂર ફેંકાયા, નાના પ્રોજેક્ટાઇલ્સ કિલોમીટર સુધી ફેલાયા. કારણ, જુલાઈ-ઓગસ્ટ 2025માં એર્ટા આલે હેઠળ ડાયક ઇન્ટ્રુઝન મેગ્મા નીચેની જમીનમાં ફેલાવો થયું, જે હેયલી ગુબ્બી તરફ ફેલાયું. આ એર્ટા આલેના 15 જુલાઈના વિસ્ફોટ સાથે જોડાયેલું છે, જેનાથી રેન્જમાં મેગ્મા ગતિવિધિ વધી. આવરણ, ક્રેટરમાં તીવ્ર વરાળ અને ડિગેસિંગ, સ્ટીમિંગ એન્ડ ડિગાસિંગ ચાલુ છે, પરંતુ મુખ્ય વિસ્ફોટક પ્રવૃત્તિ 25 નવેમ્બર સુધી ઘટી. રાખના વાદળની હિલચાલ અને અસરો. રાખનું વાદળ પશ્ચિમી વાવાઝોડા, સબટ્રોપિકલ જેટ સ્ટ્રીમ થી પ્રભાવિત થઈને રેડ સી પાર થઈને અરબિયન ઉપદ્વીપ, પાકિસ્તાન અને ભારત તરફ વહ્યું. SO2 વાદળ જાપાન તરફ ગયું. 27 નવેમ્બર સુધી વાદળ ભારતથી બહાર નીકળી ચૂક્યું, પરંતુ રેઝિડ્યુઅલ એશ હજુ ઉચ્ચ ઊંચાઈ પર વહે છે. 4 નવેમ્બર, પ્રવૃત્તિ ઘટી. પ્લુમ 7.6 કિલોમીટર FL 250 સુધી ઘટ્યું. ટુલુઝ VAAC દિશામાં 15 kT વેગનું વાદળ નોંધ્યું. 25 નવેમ્બર, મુખ્ય વિસ્ફોટક તબક્કો બંધ, રેઝિડ્યુઅલ પ્લુમ ઉચ્ચ ઊંચાઈ પર વહે છે. સોરઓની ટીમે ક્રેટરની મુલાકાત લીધી, તીવ્ર વરાળ અને ડિગેસિંગ જોવા મળ્યું, કોઈ લાવા વિસ્ફોટ નહીં. સેન્ટિનલ-2 એ તાજા રાખ જમા દેખાડ્યા. 26 વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર ગ્લોબલ VAAC એ ચાલુ પ્રવૃત્તિની પુષ્ટિ કરી, પ્લુમને દિશામાં 25 kT વેગે. ભારતમાંથી વાદળ બહાર નીકળ્યું. IMD અનુસાર, X પર વિડિયો ફોટા શેર થયા, જેમાં ક્રેટરની નજીકની તસવીરો. 27 નવેમ્બર, પ્રવૃત્તિ સ્થિર, કોઈ નવું વિસ્ફોટ નહીં. વૈજ્ઞાનિકો એડિસ એબબા યુનિવર્સિટી, આને સાથે જોડાણનું વિશ્લેષણ કર્યું. આ રિફ્ટ વેલીની સક્રિયતા વધારે છે. ફ્લાઇટ્સ સામાન્ય થઈ. વૈજ્ઞાનિક મહત્વ અને ચેતવણી. આ વિસ્ફોટ ઈસ્ટ આફ્રિકન રિફ્ટની ટેક્ટોનિક પ્રવૃત્તિને ઉજાગર કરે છે, જે 30 મિલિયન વર્ષ જૂની છે. તે એર્ટા આલેની સતત સક્રિયતા સાથે જોડાઈને રેન્જમાં વધુ વિસ્ફોટોની શક્યતા વધારે છે. આવરણ લેવલ, ઓરેન્જ ઉચ્ચ જોખમ. પ્રવાસીઓને વિસ્તાર ટાળવાની સલાહ. સ્થાનિકોને માસ્ક અને પશુઓની સુરક્ષા. લાંબા ગાળાની અસર. વાતાવરણમાં SO2 થી વૈશ્વિક તાપમાનમાં 0.1 થી 0.2 અંશ ઘટાડો થઈ શકે, પરંતુ મોટી અસર નહીં.